સૌથી પહેલા વાત નલિયા દુષ્કર્મ કેસમાં અત્યાર સુધીનો સૌથી ચોંકાવનારો ખુલાસો થયો છે। આ ખુલાસો જાણીને તમે પણ આશ્ચર્યમાં મુકાઈ જશો। પીડિતાએ અગાઉ પણ એક લગ્ન કર્યા હતા। હવે સમગ્ર મામલો ચકડોળે ચડ્યો છે। ત્યારે તેના પૂર્વ પતિએ ઘટસ્ફોટ કર્યો છે। ત્યારે સૌ કોઈને એ જાણવામાં રસ છે કે આખરે પીડિતાના પૂર્વ પતિએ શું ખુલાસા કર્યા। નલિયામાં યુવતી પર સામૂહિક દુષ્કર્મ કાંડમાં એક પછી એક થઈ રહ્યા છે ચોંકાવનારા ખુલાસા અને આ ચોંકાવનારા ખુલાસાઓ વચ્ચે સામે આવ્યો છે પીડિતાનો પૂર્વ પતિ। જાણીને આશ્ચર્ય થશે પણ વાત હકીકત છે। તેણે ઘટસ્ફોટ કર્યો છે। યુવતી સાથે લગ્નનું માગું તેના પિતા લઈને આવ્યા હતા। તેમને પૈસાની લાલચ આપીને લગ્ન કરાવ્યા હતા, પરંતુ લગ્ન 2 જ દિવસ ટક્યા। આ અંગે પીડિતાનો પૂર્વ પતિ કહે છે કે યુવતીના ફોન પર વારંવાર કોઈના ફોન આવતા હતા, જેથી તેને યુવતીના ચારિત્ર્ય પર શંકા ગઈ હતી। પીડિતાના પતિની વાત માનીએ તો યુવતી પૈસાની લાલચુ હતી, તેથી તે તબિયતનું બહાનું કાઢી ઘરમાંથી ₹25,000 લઈ ફરાર થઈ ગઈ હતી। ત્યારબાદ તેણે લીધો હતો છૂટાછેડાનો નિર્ણય। એનું વર્તન આપણે જોવા માટે જઈએ તો એનું વર્તન મને જે દિવસે એ દવા લેવાના બાને અમે કોઠારા ગયા તો મને કયા વગર એ જે ભૂજ હાલી ગઈ એ વર્તનને આપણે બીજું કયું વર્તન કહી શકીએ। અને બીજો પ્રશ્ન, રાતના શયનખંડમાં એક પછી એકને ફોન કરે અને એક પછી એક ફોન આવ્યા કરે તો આપણા આ લગ્ન જીવન 2 દિવસથી વધારે તો ટકે જ નહીં, કારણ કે પછી મને એને ચારિત્ર્યની શંકા જતા મેં છૂટાછેડાનો નિર્ણય લીધેલો છે। પીડિતાના પૂર્વ પતિએ કરેલા ખુલાસા બાદ અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેમાં સૌથી મોટો સવાલ એ છે કે પીડિતાના પૂર્વ પતિના ખુલાસામાં તથ્ય કેટલું? કેમ અચાનક જ સામે આવ્યો પીડિતાનો પૂર્વ પતિ? શું તે કોઈના કહેવાથી સામે આવ્યો છે? મારી સામે જ અહીંયા એક જેને ગોખલો કહેવાય એ ગોખલામાં માતબર રકમ હતી, 25,000 રૂપિયા જેવી રકમ હતી। અમને કોઈને ખબર ન હતું અને એ રકમ જે છે તે લઈ કરીને હાલી ગઈ। પછી 4-5 દિવસ પછી, કારણ કે અમે એ જ સંડોવણીમાં હતા કે આ શું છે બધું, એ પ્રમાણે આ જોયું જ નહીં। પછી જોયું તો મેં કીધું પૈસા ક્યાં હાલ્યા ગયા। જેવી રીતે અત્યારે સમાજ એક પીડિતા તરીકે નલિયા દુષ્કર્મ અને નિર્ભયાનું જે નામ આપી રહ્યા છે, તમે શું માનો છો એક્ઝેક્ટલી શું હોઈ શકે? એક્ઝેક્ટલી હું તમને કહેવા માંગુ છું, આ એક નંબરની છોકરી પૈસાની લાલચુ છે, બરાબર? અને બીજું હું તમને પ્રશ્ન કહેવા માંગુ છું તો આ તો છોકરી છે, મને તો જે થયું તે હું ભોગવી લીધું, બરાબર? આગળ જતા મારા જેવા કેટલાય છોકરાઓને બ્લેકમેલિંગ કરશે, એની બાંયધરી કોણ આવે? કેમ અત્યાર સુધી તેને કોઈ વાત નહોતી કરી? પીડિતાના પૂર્વ પતિના ખુલાસા પર પોલીસ તપાસ કરશે। આ તમામ સવાલો વચ્ચે નલિયા દુષ્કર્મનો મામલો હવે ખૂબ જ પેચીદો બની ગયો છે। ત્યારે જોવાનું એ રહેશે કે આગામી દિવસોમાં આ પ્રકરણમાં કયા નવા ખુલાસા થાય છે। મિહિર દુધરેજિયા, VTV ન્યૂઝ, ભુજ।